માતાજી, જય મોટા ભાઈ. આજના બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો જો મારે છે ને કામકાજ તો બધું માપે અત્યારમાં કરીને વી જવાનું છે. ગઢડિયા જવું છે. હવે આગળ ગઢડિયા જઈને તમને હું જરૂર બતાવીશ, કારણ કે ના કબાટને એવું જોવાનું છે અને એક અમારા મામેરું લેવાનું છે અમારી બેનનું, એટલે હું જવાનો છું. તો હાલો પછી હવે આગળના બ્લોકમાં તમને બતાવીશ. તો જયદીપભાઈ અમારે લાગવા માંડ્યા છે હનુમાન દાદાને પગે. હનુમાન દાદા અમે ગઢડિયા પ્લોટ આવી ગયા છીએ. હનુમાન દાદા છે. કમ્પ્લીટ. જો આજે આ કોઠી છે પચ્છામણની, આ પછામણની કોઠી છે. કબાટ કહેવાય, કબાટ. ભગવતી વેલ્ડિંગ વર્કર્સ, વલ્લભ કે જિંજરિયા, મનસુખ વી જિંજરિયા. ફર્સ્ટ ક્લાસ ને. જો આ શેટીયું છે, આ કબાટ છે, આ સોફા છે, સોફા. આ બાજુ કબાટ પડ્યા છે. હા, હા એ ટીપાઈ કહેવાય. તો ફર્સ્ટ ક્લાસ છે ને. કલર વાળા હોય. આ કબાટ ખોલ. હા, કે મસ્તી નો હે ને. અરે વાહ. આ સાવી આવે, લોક વાળે આવે. ફર્સ્ટ ક્લાસ. જો આ બધી સ્ટીપ આવ્યું છે. ગોલ્ડન કે એટલે તિજોરી કહેવાય આને છે ને. હા, પછી આ બાજુ કબાટ છે. જો ફર્સ્ટ ક્લાસ છે. આ લોખંડમાં બનાવટી છે. ગોદરેજ પીએલબી નથી. જો આ ગોદરેજના જે આવે ને એમાં લોખંડની બનાવટી છે. જયદીપ આ ખોલી બતાવી તો. હા, જો આ 4 ખાનાનું આ બનાવેલું આવે. જો હજી ઉપલું ખોલ નીચે. હા, જોવડા આ રીતે આ બધા કબાટ આવે છે. હા, એ તિજોરી આવે અંદર મોટી. એની અંદર તિજોરી આવે. નીચેનું ખાનું ખોલ એને હોતા. જો આ રીતે આખો કબાટ આવે છે. હા, ફર્સ્ટ ક્લાસ મટીરિયલ બનાવેલું છે. હા, જો આમાં સોફા ને એવું પડ્યું છે. હાભલા છે. હાલો હજી અગાસી ઉપર છે એમ. હા, તો હાલો બતાવી. એમ તઈ
આ ધાબુ હમ. નીચે ઉપર જોડા હમ. એક કબાટ લેવું છે સોફાની ખપો આ પણ કબાટ બનાવેલો છે. એ જેવો છે ફૂલ એ ઓલા બનાવેલા લોખંડમાં છે. આ રેડીમેડ છે રાસ બનાવેલા. આ કબાટ છે, આ કબાટ છે, આ કબાટ છે. આ બધી ફોલ્ડિંગ શેટી છે. શેટી બધી ફિટ કરવાની બાકી છે. સર્ટિફિકેટ હા. ઓલી શેટી આવે ઓલી ખબર હા. ઓછી કે નહીં મૂકવા થાય આપણે પેટી શેટી. હા પેટી શેટી ઈ આ ઓલું કા ભૂમિ શું કહેવાય ઓશિકું. એ લાગે થાય હાલો, તો આજે તમને ગઢડિયા અમે પગી ગયા છીએ ભગવતી શોરૂમે. હજી ઉપર જ છે ઉપર છે હા તો ના તો પછી ગામ આખું દેખાઈ જતું છે ને. અરે આમથી બતાવો હા જઈ આવી છે એવું કઈ તું સીડીએ જાશ ને મને લઈ જાશો કેમ થાય કેમ ખબર પડે. હાલો હાલો એવી ખરા હા આયા ફળ એક બે કબાટ છે હો હે. આ ઉપલા માલ આવી ગયા છે હા હા બે કબાટ છે. અહીં કબાટ પીડ્યા છે. આ ગઢડિયા ગામ છે આખું. જો આ કટડિયા મસ્તીનું છે ગામ. તો અહીંયા આકાશીમાનું મંદિર છે. ઈ તને ઢોકળો હા ઢોકળો હા, મસ્તીનું છે મંદિરનું. જો અહીંથી બનાવેલો છે. આ લીપ બનાવી જો તાર વલ્લભ ફુવાએ. અહીંથી નીચેથી જો અહીંયા આવી જો આ એક કબાટ આવી ગયો છે. પછી અહીંથી જો આ લીપ છે. લીપ અહીંથી આમ કમ્પ્લીટ જો અહીંથી આવે છે કે અહીં સીધી વી આવે પછી આ ધબામાંથી વી આવે. એવું આ ગઢડિયા ગામ છે જો એનો ટાવર છે. કા હા, અહીંથી આમ કમ્પ્લીટ જો દેખાય છે ને વલ્લભ ફુવાની મકાન હોતા ને દેખાતા જ પૂરા. મનસુખભાઈ મકાન દેખાય છે. હા જો એ મકાન એના છે. આખું ગામ ગઢડિયાનું ગામ અને આકાશીમાનું મંદિર. આ ખાઈટ ના ઓલું હા જો એ ખાઈટ બનાવેલી છે. લઈ જવીશ તારે હા કે ગયા ન લઈ જવાય ને તો પછી થોડાક દી પછી લઈ જઈશું. તો એમ કે હાલો સરસ. સરસ તો હવે આજે આપણે જસદણ જવાની તૈયારી કરવી. હાલો હાલા ક્યાંથી પાછા ઉતરવા માંડતો એટલે ના આ બે હે એવું જો બાપા એટલે હા આ હું આયા તને પણ ગુવેલ ને પડી પડે જવી. જો જયદીપ તો અમારે 8 મહિનો ઉતરવા ગયો ઘા. ડબરી છે બાપા એ આસન્યું છે લૂસવાનું. આવી ફ્રેમ તમને ગઢડિયા બજારમાં જોવા નહીં મળે. મસ્તીની છે. આ ઓલો પંખો મોટો આ નાના ઝાડવા હતા ને તે દી હું એ રોપ્યા હતા ત્યારે હું કામે અહીંયા આવતો હતો. અત્યારે આવડા મોટા થઈ ગયા ઝાડવા. આ લાવ્યા છે કુંડળ આશ્રમમાંથી આવ્યા છે ઝાડવા. ભગવાનદાસ બાપુ હતા ને એને મોકલાવેલા છે. એવું ફર્સ્ટ ક્લાસ બની ગયું છે કે નહીં. આ જયદીપ નાનકું હતું ને તે દી રોપ્યું તે દી હું અહીંયા આવતો હતો કામે. આવડું મોટું થઈ ગયું. આજ હું આવ્યો. આવડું મોટું થઈ ગયું કેદી પડે છે થાય કેમ જયદીપભાઈ આપણે ગઢડિયા ગયા હતા મજા આવી ગઈ. બહુ જ મજા આવી તો હવે જો મેં બૂટ પહેરી લીધા છે લુગડા પહેરી લીધા પાછા આવીને બદલાવીને ગયો તો પછી પાછો આવીને બદલાઈને ગયા. બહુ મજા આવી ગઈ હવે તો આપણે હું પાણી વાળો આવ્યો જાઉં. તારે ઘડીક પતંગ ઉડાડી હોય તો ઉડાડી લે નકર પછી જો ફિરકી ફિરકી તે ઓલું કર્યું છે એને તું બધું નોખું કાઢી પાડી બરોબર. કાંઈ વાંધો નહીં તો આજનો બ્લોગ અમારો અહીં હોય છે. તો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય જય માતાજી.